સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો મામલો। એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી। કીમ કોસંબા વચ્ચે આ ઘટના બની હતી। એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર। એનઆઈએની ટીમે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું કે આખરે શું ઘટના બની અને હવે એ તપાસ પણ કરવામાં આવશે કે આખરે કયા એવા લોકો હતા, કયા અસામાજિક તત્વો હતા કે જેમણે આ કૃત્યને અંજામ આપ્યું। એનઆઈએની ટીમ સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચી। ટ્રેન ઉથલાવવાને લઈને જે ષડયંત્ર રચાયું હતું તેનો પર્દાફાશ તો થયો જ, પરંતુ હવે એ મહત્વનું છે કે આખરે આ ષડયંત્રને અંજામ કોણે આપ્યું। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભાઈ ઘણા દિવસો પાણીથી નહાવાના ફાયદા। સ્કિનમાં ચમક લાવે, સાંધાના દુખાવામાં રાહત આપે, બોડી ડિટોક્સ થાય, સોજામાં રાહત થાય, ઊંઘ સારી આવે, ઇમ્યુનિટી વધે, ઇન્ફેક્શનથી રાહત મળે, એસિડિટીથી છુટકારો મળે, તણાવથી છુટકારો મળે। પાણીમાં મીઠું ભેળવીને નહાવાથી ત્વચાની ગંદકી બરાબર સાફ થાય છે। તેનાથી ચહેરા ઉપર ગ્લો આવે છે। ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ। તેનાથી શરીરના તમામ દુખાવા દૂર થઈ જાય છે। સંધિવા, સાંધાનો દુખાવો, ઘૂંટણ અને કમરના દુખાવામાં પણ તે રાહત આપે છે। ગરમ પાણીમાં રોજે મીઠું ઉમેરીને નહાવાથી ક્રોનિક સોજા પણ શરીરમાંથી ઓછા થાય છે। રોક મીઠું એ સૌથી વધારે ફાયદાકારક મનાય છે। મીઠું પાણી એ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે। તેનાથી રોગો દૂર થઈ જાય છે। મીઠાના પાણીમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે શરીરને મજબૂત બનાવે છે। અતિશય તણાવના કિસ્સામાં મીઠાનું પાણી એ સ્ટ્રેસ બૂસ્ટર તરીકે કામ લાગે છે। આ પાણીથી સ્નાન કરવાથી હૃદય અને મનને ખૂબ જ શાંતિ મળે છે। તેનાથી દિવસભરનો થાક પણ દૂર થઈ જાય છે। એવું પણ કહેવાય છે કે રાત્રે સૂતા પહેલા જો મીઠાવાળા પાણીથી નહાઓ છો તો ઊંઘ તમને સારી આવે છે। ગરમ પાણીમાં મીઠું નાખીને નહાવાથી શરદી, ખાંસી, તાવમાં પણ રાહત આપે છે। તેનાથી નાક અને ગળાના ઇન્ફેક્શનને પણ દૂર કરવામાં મદદ મળે છે। મીઠુંને આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ। આ ઉપરાંત તેનો જો નિયમિત રીતે સ્નાનમાં પણ ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે। જેમ કે જે લોકોની ત્વચા એકદમ ચિકાશયુક્ત હોય, જેમાં મોઇશ્ચર વધુ હોય અને ઓઇલી સ્કિનવાળાને ખાસ ફાયદો જોવા મળે છે જો નિયમિત રીતે 1 ડોલ બધી ચમચી જેટલું મીઠું નાખી અને તેનાથી નાહવામાં આવે તો જે શરીરમાં ચામડીમાં વધુ પડતી ચિકાશ છે તે દૂર થાય છે અને ચિકાશ દૂર થવાના કારણે આપણા પોર્સ છે ઓપન થાય છે। એટલે આપણું બોડી ખૂબ સારી રીતે આપણા શરીરના ટેમ્પરેચરનું પણ મેનેજમેન્ટ કરી શકે છે। આ ઉપરાંત શરીર પર રહેલી ચિકાશના કારણે તેમાં ઘણા બધા ઇન્ફેક્શન, બેક્ટેરિયા વગેરે પણ ગ્રો થવાની શક્યતા હોય છે। આથી મીઠાવાળા પાણીથી નાહવાના કારણે શરીરમાં આ વધારે પડતું જે તેલ ચામડી સ્વરૂપે બહાર આવે છે તે પણ ઓછું થાય છે। જે લોકોને ખીલની તકલીફ છે, જે લોકોને વારે વારે શરીરમાં અલગ અલગ જગ્યાએ ગરમી નીકળે છે, ફોડલીઓ થાય છે, તેમાં પણ કંઈક અંશે રોલ આ તૈલ પદાર્થોનો રહેલો હોય છે। તો જો નિયમિત રીતે મીઠાના પાણીથી એનું નાહવામાં આવે તો તેના કારણે આમાં પણ ફાયદો જોવા મળે છે। શાળાએ જવા માટે સગીર સંતાનોને વાહનો આપતા વાલીઓએ સાવધાન થવાની જરૂર છે। અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી તથા આરટીઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે। આ અંગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આરટીઓના નિયમ પ્રમાણે સગીર 25 સીસીથી વધુના વાહનો ચલાવી નથી શકતા, છતાં કેટલાક વાલીઓ પોતાના સંતાનોને સગવડતા આપવા માટે મોટા વાહનો આપીને સંતાનો તથા અન્યોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે હવે આ મામલે આકરા એક્શન લેવાઈ શકે છે। ડીઈઓના પરિપત્ર મુજબ ઓક્ટોબર મહિનાના અંત સુધી આ પ્રક્રિયા ચાલશે। અમે જુલાઈ મહિનાથી સ્કૂલોનું સઘન ચેકિંગ ચાલુ કર્યું છે। અમે લગભગ સેન્ટ્રલ બોર્ડની જે સ્કૂલો છે, સીબીએસઈ કહેવાય છે, સીબીએસઈ સ્કૂલો અમે અત્યાર સુધીમાં 71 સ્કૂલોની તપાસ કરી છે। એમાંથી અમને 112 વ્હીકલ એવા મળ્યા છે કે જે વિદ્યાર્થીઓને હેરફેર કરે છે અને વિધાઉટ પરમિટ જે લોકો મુસાફરી કરાવે છે, જે શાળાઓના બાળકો માટે અને પરિવારની પરમિટ લીધી નથી, એવા 112 કેસો કર્યા છે। 112 વાહન ડિટેન કર્યા છે અને 14 લાખ જેટલો દંડ એમાં થયો છે, પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે। ઉપરાંત જે લોકોને પરમિટ લેવાની છે એવા લોકો અમારી ઓફિસમાં પરમિટ લેવા માટે આવે છે। આજની તારીખ સુધી 1200 જેટલા વ્હીકલ્સ જે સ્કૂલોમાં વપરાય છે એવા લોકોએ પરમિટ પણ લીધી છે। ઉપરાંત જે સ્કૂલોની વાત છે
કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટરની ટીમ એના માટે તૈયાર છે અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે 7 થી 10 નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી, અને આગામી સમયમાં પણ અપ ટુ ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે. આમાં તમામ લોકો આવરી જાય, તમામ સ્કૂલોનો સમાવેશ થઈ જાય, કેમ કે અમદાવાદ વિશાળ કાર્યક્ષેત્ર છે, એની અંદર સ્કૂલોની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે. અત્યારે સીબીએસઈ સ્કૂલો જે છે એનું કાર્યવાહી ચાલે છે, પછી ગુજરાતી માધ્યમની સ્કૂલો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે આગામી સમયમાં. અને જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. આતિશીએ દિલ્હીના 17મા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. સૌથી યુવા અને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા. 5 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. ગઢડાના ઢસા ખાતે શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા હડપલા. શિક્ષકની કરતૂતનો વિડીયો વાયરલ. પોલીસે શરૂ કરી તપાસ. રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી તમામને સારવાર માટે ખસેડાયા. ગ્રાહક પાસે લેવાના હતા 3.5 કરોડ. વડોદરાના વાઘોડિયામાં હૃદય કંપાવતા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. બાઇક ચાલક કાર સાથે અથડાયો, જે બાદ બાઇક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાઈ. પૂરપાટ ઝડપે બાઇક ચાલકનો લીધો જીવ. ચોંકાવનારા સીસીટીવી થયા વાયરલ. અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં ગાડી પર સ્ટન્ટ કરતા દેખાયા નબીરાઓ. તેજેન્દ્ર લખેલી ગાડીઓના કાફલાનો વિડીયો થયો વાયરલ. પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી. અમરેલીના ત્રાકુચામાં સિંહના અટાફેરા. શિકાર માટે ગામમાં લટાર મારતા 2 સિંહ સીસીટીવીમાં કેદ થયા. સિંહોએ વાછરડીનું મારણ કર્યાના પણ દ્રશ્યો સામે આવ્યા. થોડા દિવસ પહેલા 3 સિંહોએ ગાયના ટોળા પર કર્યો હતો હુમલો. જૂનાગઢમાં હવામાં ફાયરિંગ કરાયાનો વિડીયો વાયરલ. વિડીયોમાં બેખૌફ થઈ યુવક હવામાં ફાયરિંગ કરતો દેખાયો. ફાયરિંગ કરનાર સહિત 4 લોકો સામે ગુનો નોંધી પોલીસે કરી કાર્યવાહી. વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી વિવાદમાં. ડોક્ટરે નક્કી કરેલા વેપારી પાસેથી ઓપરેશન માટે સામાન લેવાનો આગ્રહ કર્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ. ડોક્ટર અને વેપારીની સાંઠગાંઠથી નફાખોરીનો વેપલો ચાલતો હોવાનો આરોપ. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ. સાબરકાંઠાના પ્રાંતિજમાં તેલના ભાવ વધારાને લઈ કરાયો વિરોધ. સામાજિક કાર્યકર અનિલ પટેલ ખાલી તેલનો ડબ્બો લઈ ખખડાવતા બજારમાં નીકળ્યા. ખાલી ડબ્બા ખખડાવી સરકારને જગાડવાનો કરાયો પ્રયાસ. બિહારના જહાનાબાદમાં રસ્તા પર લોખંડની બેરિકેડ ધરાશાયી થઈ. રાજા બજાર અંડરપાસ પાસે મહાકાય બેરિકેડ ધરાશાયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. એક તરફનો રસ્તો બંધ, વાહન ચાલકોને ભારે હાલાકી. ઉત્તરાખંડના હરિદ્વારમાં ડીજેના ગોડાઉનમાં સાપ દેખાયો. સાઉન્ડના બોક્સમાં સાપ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વન વિભાગની ટીમે સાપનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યું. મહારાષ્ટ્રના પુણેમાં ટ્રક ખાડામાં ખાબકી. રસ્તા પર અચાનક ધુઓ પડ્યો અને ઉભેલી ટ્રક આખી ઊંધી થઈ ગઈ. ટ્રક ચાલક અને હેલ્પરનો આબાદ બચાવ. ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ. તમિલનાડુના કોઇમ્બતુરમાં એક ઘરમાં ચોરીની ઘટના. હથિયાર સાથે ઘરમાં ઘૂસેલા તસ્કરો સીસીટીવીમાં કેદ. કિંમતી સામાનની ચોરી કરીને તસ્કરો ફરાર. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. રાજસ્થાનના અલવરમાં થઈ અનોખી ચોરી. ચોરોએ કારના 4 ટાયરની કરી ચોરી. બહેરોરમાં પંચાયત સમિતિ સામે પાર્ક કરાઈ હતી કાર. ચોર ટોળકીએ કારના ટાયર પર કર્યો હાથફેરો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. વકરી રહેલા રોગચાળા વચ્ચે પાલનપુરમાં ગંદકીનું સામ્રાજ્ય. પાલિકાની બેદરકારીએ અનેક વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન. શહેરના ડેન્ગ્યુના 10 કેસ સક્રિય છતાં સ્વચ્છતાનો અભાવ. બનાસકાંઠામાં ડેન્ગ્યુના 20 કેસ સક્રિય. માત્ર પાલનપુરમાં 10